નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24. હવે છે અગત્યના સમાચાર. વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દાહોદમાં આંબેડકર ચોકથી રેલીનું આયોજન. પ્રાંત અધિકારી દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ. દિવ્યાંગોના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવા આયોજિત રેલી. વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેરમાં દિવ્યાંગોના સન્માન અને તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી આંબેડકર ચોકથી શરૂ કરવામાં આવી હતી. દિવ્યાંગોને સમાજમાં સન્માન અધિકાર મળે અને તેમને વિકાસની પૂરતી તકો પ્રાપ્ત થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો અને જાગૃત નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ રેલીને પ્રસ્થાન કરવા માટે પ્રાંત અધિકારી દવે, સંસ્થાના પ્રમુખ નાગેન્દ્રનાથ નાગર, સમાજ સુરક્ષા અધિકારી કાંટા અને યુસુફભાઈ કાપડે સહિતના અનેક મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા દિવ્યાંગોને પ્રોત્સાહન આપીને રેલીને ધ્વજવંદન કરીને આગળ વધારવામાં આવી હતી. દિવ્યાંગજનોએ પણ ઉત્સાહભેર ભાગ લઈને સમાજમાં તેમની હાજરી અને સમાનતાના સંદેશને બુલંદ બનાવ્યો હતો. આંબેડકર ચોકથી શરૂ થયેલી આ રેલી શહેરમાંના વિવિધ વિસ્તારોમાં ફરી વળી હતી. રેલીના માધ્યમથી દિવ્યાંગોના સામર્થ્યનો પરિચય કરવામાં આવ્યો હતો અને તેમના માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટેનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. આ પ્રકારના આયોજનો દિવ્યાંગ પ્રત્યે સમાજની સંવેદનશીલતા વધારવા તેમજ તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પૂરક સાબિત થાય છે. આજ રોજ 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવવામાં આવે છે. તે નિમિત્તે આંબેડકર ચોકમાંથી રેલીનું પ્રસ્થાન માન્ય પ્રાંત અધિકારી શ્રી દવે સાહેબે અને સંસ્થાના પ્રમુખ ડોક્ટર નગેન્દ્રનાથ નાગર સાહેબે અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ પ્રસ્થાન કરાવ્યું હતું અને આ રેલી ત્યાંથી સ્ટાર્ટ પામી બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના કેમ્પસમાં પૂર્ણ થઈ હતી. આ રેલી યોજવા પાછળનો હેતુ સમાજમાં દિવ્યાંગો પ્રત્યેની એક જનજાગૃતિ આવે અને સન્માનભેર દિવ્યાંગ વ્યક્તિ સમાજમાં માથું ઉંચકી અને સમાજમાં જીવી શકે એ માત્ર હેતુ છે. આપ સૌ સંસ્થાને અને વહીવટી તંત્ર અમને જે સાથ અને સહકાર આપે છે તે બદલ સમગ્ર દાહોદ વિસ્તારના લોકોની સંસ્થા ઋણી રહેશે અને વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ પત્રકાર મિત્રોએ જે અમને સહકાર આપે છે તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત.